મારું નામ જીવરાજ રાવરિયા, ઉંમર 43 વર્ષ. હું મુંબઈથી આવ્યો છું. મને બીપીની તકલીફ હતી. ડૉક્ટરની દવા લેતો હતો તો એ સારી બીપ થતી નથી. પછી હું સુરત આવ્યો છું જીવન દર્શન સાધના કેન્દ્રમાં. અહીંયા કને મને એનિમા કરાયું તો બહુ બધો કચરો નીકળ્યો અને ખાવા પીવાનું બધું ચેન્જ કરાયું. પહેલાં રોટલા, શાક, દાળ ભાત અને આપણે એવું બધું ખાતા, લોટવાળી વસ્તુ, ફાસ્ટ ફૂડ ખાતો. એટલે મને બીપીની તકલીફ કિડનીમાં તકલીફ આવી હતી. તો ડૉક્ટર કહેતા હતા કે તમારે આગળ જતાં ડાયાલિસિસ કરાવવું પડશે, નકર કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવી પડશે. એટલે હું એ બધું કાંઈ કરાયું નહીં અને ડાયરેક્ટ સુરત આવી ગયો. અને અહીંયા 21 દિવસ રોકાણો. એ લોકોએ મને બધું શીખવાડ્યું, ખાવા પીવાનું, એનિમા લેવાનું, ઉપવાસ કરવાનું. અને મને હવે સુસ્તી નથી રહેતી અને સારું લાગે શરીરમાં. અને આજે અમારે 21 દિવસ પૂરા થઈ ગયા છે. આજે અમે જઈએ છીએ અને હવે ઘરે પણ અમે આ જ્યુસ ઉપર જ રહેવાના છીએ અને ઉપવાસ વધારે કરવાના છીએ. અને સેન્ટર બી ખૂબ સારું છે અને સાહેબ પણ અહીંયા મહેન્દ્રભાઈ કોરાટ બી બહુ સારા છે. અને જેને પ્રોબ્લેમ હોય એને એકવાર અહીંયા આવવું જોઈએ. કેન્સરના દર્દી જોયા, ગેંગ્રીનના દર્દી જોયા, હાર્ટના જોયા, બધા જોયા. અત્યારે બધાને સારો છે. એને મારું કહેવાનું એમ પણ છે કે તમારી ભોજન બદલાવો. અથવા તો અહીંયા એકવાર આવવું પડે. 21 દિવસમાં તમે બધું શીખી જાઓ, ખુદના ડૉક્ટર ખુદ બની જાઓ. મારું નામ લક્ષ્મીબેન હે. અમે મુંબઈથી આવ્યા હઈએ. ચિંતા નહીં રહે મને હવે. અમે ઘરે પણ આવું જ કરશું અને જે શીખવાડે એવી રીતના કરશું. ખુદના ડૉક્ટર ખુદ બની ગયા હવે. આગળ અમે કોઈને મોકલશું, બોલશું કે તમે એમાં જાઓ, તમારું શરીર સારું થશે અને બીમારી આવતી રૂકી જશે.